આ ભયાનક અને ડરાવના દ્રશ્યો નવસારી બિલીમોરાના છે। સોમનાથ મહાદેવ મંદિરમાં મેળો ચાલી રહ્યો હતો, જ્યારે આ છેલ્લા સોમવારમાં અનેક લોકો મેળાની મજા લેવા આવ્યા હતા। ત્યારે ત્યાં નાના છોકરાઓ આવતા વેન પણ કરતા હોય છે કે મને આ રાઈડમાં બેસવું છે કે મને આ વસ્તુ જોઈએ છે। ત્યારે મોટા ભાગના લોકો મેળામાં આવી અને આ મજા લેતા હોય અને ત્યારે આવી દુર્ઘટના બને તો અતિ દુઃખ થાય છે અને આસપાસના માહોલમાં ચકચાર પણ મચી જાય છે। તો આવો આ વસ્તુ ઉપર વિગતથી ચર્ચા કરીએ અને આ વસ્તુ અને આ દુર્ઘટના કેવી રીતે બની તેની પણ વાત કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો VR લાઈવ અને હું આપની સાથે જ્યોતિકા। બિલીમોરા શહેરમાં ઐતિહાસિક સોમનાથ મહાદેવ મેળામાં મોટી દુર્ઘટના બની છે। ભીડભાડવાળી ટાવર રાઈડ અચાનક જ 20 ફૂટના ઊંચાણથી નીચે પડી આવી છે અને તેમાં 5 લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત પણ થયા છે। તે 5 લોકોમાં 2 14 વર્ષની બાલિકા હતી, 2 મહિલા હતી અને તે એક રાઈડ ઓપરેટ કરતો માણસ હતો જે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાઈડ તૂટી પડતા આજુબાજુના લોકો પણ દોડી આવી અને બચાવ કરવાની કામગીરીમાં લાગી ગયા હતા। ત્યારે આ સવાલમાં એક જ સવાલ ઊભો થાય છે કે શું આ સંચાલ કરતા મેળામાં કે આ સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર સવાલો પણ ઉઠે છે। ત્યારે એક સવાલ હજી ઉઠે છે કે શું આ તંત્ર આવું જ કરશે? આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોતા હોય છે કે આપણે થોડા સમય માટે જ આને યાદ રાખીએ છીએ કે આને વાગોડ્યા કરીએ છીએ, પછી ફરીથી મેળા થશે, આપણે ફરીથી તેમાં મજા માણવા જશું અને ફરીથી દુર્ઘટનાઓ થશે। ત્યારે આ વિષય ઉપર તમારો અભિપ્રાય શું છે તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ VR લાઈવને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।